નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણાર કંઠી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતા મુખ્ય સમાચારો પર। સોના ચાંદીની તેજીનો ટ્રેન્ડ યથાવત। સેન્ટ્રલ બેન્કોની ખરીદારી અને ભૌગોલિક તણાવથી $2350 પાર પહોંચ્યું કોમેક્સ ગોલ્ડ, તો ચાંદી $28 પાસે યથાવત। ક્રૂડ ઓઇલમાં આવી નરમાશ, બ્રેન્ટમાં આવ્યું $90 નીચે કારોબાર, તો નાઇમેક્સ ઉપર $86 આસપાસ કારોબાર। યુએસ ઇન્વેન્ટરી વધતા ક્રૂડ પર બન્યું દબાણ। બેઝ મેટલ્સમાં તેજીનો ટ્રેન્ડ। એલએમઈ કોપર 14 મહિનાની ઊંચાઈ પર, તો સ્થાનિક બજારમાં તમામ મેટલ્સ લીલા નિશાનમાં। તો એગ્રી કોમોડિટીમાં આવી ચોતરફા વેચવાલી। મસાલા પેકમાં લગભગ 1%ની વેચવાલી, તો ગુવાર પેકમાં પણ 0.5%નું દબાણ। શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે, તો આજે રૂપિયો મજબૂત થઈને ખુલતો દેખાયો, જ્યાં રૂપિયો ડોલરની સામે 11 પૈસા જેટલો મજબૂત થઈને 83.32ના સ્તરની સામે 83.21ના સ્તરની આસપાસ ખુલતો જોવા મળ્યો છે અને ડોલર ઇન્ડેક્સ જોઈએ તો 104.13ની આસપાસ દેખાઈ રહ્યો છે। ચર્ચામાં આજે જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ। ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। તો ભાવિકજી, 11 રૂપિયાની મજબૂતી આજે રૂપિયામાં આવી છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ક્યાંથી સપોર્ટ મળ્યો છે રૂપિયાને અને આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? ગુડ મોર્નિંગ જન્નાજી। રૂપિયો આપણે જોઈએ તો થોડુંક રિકવર જરૂરથી થયો છે, બટ અત્યારના ડોલર ઇન્ડેક્સમાં જોઈએ તો થોડી ફરીથી આપણને તેજી તરફ દેખાઈ રહી છે। આજે યુએસના સીપીઆઈના મોંઘવારીના આંકડા છે, પ્લસ લાસ્ટ ફેડરલ જે મીટિંગ થઈ હતી એની મિનિટ્સ પબ્લિશ થશે, એટલે આ બે કારણસર મને લાગે છે કે ડોલરમાં થોડીક રિકવરી જોવા મળી શકે છે, જેના લીધે રૂપિયો સ્લાઇટ વીક થઈ શકે છે। આજના દિવસમાં પણ આપણે જોઈએ તો 83.18થી ફરીથી રૂપિયો થોડોક વીક થઈ રહ્યો છે। મને લાગે છે કે આજે વીકનેસ એ થોડુંક કન્ટિન્યુ રહી શકે છે। તો કરંટ માર્કેટ પ્રાઇસે જ હું લોંગને રિકમેન્ડેશન આપીશ 83.38ના ટાર્ગેટથી, અને નીચે 83.18નો સ્ટોપ લોસ રાખી શકાય છે। ઓકે, તો અહીંયા આગળથી રૂપિયામાં લોંગ કરવાની સલાહ। ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ શકે છે અને રૂપિયો થોડો નબળો પડતો અહીંયા આગળથી દેખાઈ શકે છે, તો 83.38ને તમારે ધ્યાને રાખવાનું રહેશે। 83.18ના અહીંયા આગળથી સ્ટોપ લોસ રાખીને ચાલો, તો આ એક સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે। સોનાની ચર્ચા તરફ આગળ વધીએ, કારણ કે સોનામાં રેકોર્ડ રેલી જે છે હજી પણ યથાવત રહેતી જોવા મળી રહી છે, જ્યાં કોમેક્સ ઉપર સોનું $2358ની આસપાસ કારોબાર કરતું જોવા મળી રહ્યું છે, એટલે 5% જેવી મજબૂતી હજી બની રહી છે અને સ્થાનિક બજારમાં આપણે જોઈએ તો 71,655ના સ્તરની આસપાસ આપણે કારોબાર જોઈ રહ્યા છે, એટલે લગભગ અહીંયા 0.5%ની આસપાસની મજબૂતી પહોંચવાની કોશિશમાં લાગી રહી છે। ભાવિકજી, સોનાની આપણે ખાસા પાછલા સપ્તાહે પણ લગભગ આપણે ચર્ચા કરી છે કે સોનું નવા હાઈસ બનાવતું જઈ રહ્યું છે અને સોનાની આ જે રેલી છે વણથંભી આગળ વધી રહી છે। હવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હજી પણ આ રેલી આગળ વધી શકે છે કે કઈ રીતનો આપનો વ્યૂ બની રહ્યો છે સોના ઉપર? હવે નેક્સ્ટ આપ કયા લેવલ જોઈ રહ્યા છો સોનામાં? આઈ થિંક માર્કેટની જે રીતે સોનાની અનસ્ટોપેબલ રેલી જોવા મળી રહી છે, તો ઘણા આઈ થિંક લોકો જે છે તો કન્ફ્યુઝ પણ છે અને સરપ્રાઇઝ પણ છે, કારણ કે હિસ્ટોરિકલી આપણે જોયું છે કે આટલી સ્ટ્રોંગ રેલી યુઝ્યુઅલી નથી જોવા મળતી, કાં તો જો આટલી સ્ટ્રોંગ રેલી મળે છે જોવા, તેના પછી થોડું કરેક્શન પણ જોવા મળી રહ્યું, પણ હાલ અત્યારે જે કોઈ પણ કરેક્શન નથી જોવા મળ્યું। ઇનફેક્ટ લાસ્ટ મહિના જે ઇનિશિયલ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું એના પછી રોજ નવા હાઈ જ સોનું બનાવી રહ્યું છે। અને આઈ થિંક આ એક સ્ટ્રોંગ રેલી એટલે પણ છે કારણ કે એશિયન માર્કેટમાં ઘણી ડિમાન્ડ છે, કારણ કે આપણે યુઝ્યુઅલી જોઈ રહ્યા છે કે એશિયન માર્કેટ જ્યારે મોર્નિંગ સેશનમાં ચાલુ હોય માર્કેટ, ત્યારે ગોલ્ડ અને સિલ્વર નવા હાઈ પર હાઈ બનાવે છે, જ્યારે યુએસ માર્કેટ ઓપન થાય છે તો યુએસના સ્ટ્રોંગ ડેટા પછી થોડું કરેક્શન થાય છે અને એના પછી ફરીથી રિકવર થઈ રહી છે। એટલે ક્લિયરલી દેખાઈ રહી છે કે આ જે ડિમાન્ડ આવી રહી છે એ એશિયન માર્કેટ તરફથી આવી રહી છે। ઇનફેક્ટ અત્યારના કોઈ પણ નેગેટિવ ન્યૂઝ છે એ ગોલ્ડ ઇઝીલી ઓવરકમ કરી રહ્યું છે, જેમ કે આપણે લાસ્ટ વિડીયો કે યુએસના જોબ્સ ડેટા હતા એ ધાર્યા કરતાં વધારે સ્ટ્રોંગ આવ્યા, તે છતાં પણ આપણે જોયું કે ઇનિશિયલી ગોલ્ડમાં થોડુંક સેલિંગ પ્રેશર આવ્યું અને ફરીથી બધું જ લોસ જે છે કવર કરીને નવા હાઈ ઉપર આવ્યો છે। અત્યારના આપણે પ્રોબેબિલિટી જોઈએ કે જે રેટ કટ થવાનું છે કેટલો છે, તો જે 80% હતો લાસ્ટ મહિનામાં, એના બદલે અત્યારના 56% જ થઈ ગયો છે, એટલે હજી પણ પ્રોબેબિલિટી ઓછી થઈ રહી છે કે મે બી જૂનમાં રેટ કટ આવે, બટ એના એ ઓછું થાય પ્રોબેબિલિટી એના
તો પણ આપણે જોઈ રહ્યા છીએ કે ગોલ્ડમાં સતત તેજી થઈ રહી છે. ત્રીજું આપણે જોઈએ તો જે યુએસ ટ્રેઝરી યીલ્ડ છે એ એન્ડ ઓફ જાન્યુઆરી 3.8% હતું. અત્યારના આપણે ગઈકાલે જોઈએ તો એ ફરીથી વધીને 4.45% છે. તો ડિસ્પાઇટ યુએસ ટ્રેઝરી યીલ્ડ વધી રહી છે તે છતાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે સોનું જે છે એ નવા રેકોર્ડ પર રેકોર્ડ થઈ રહ્યું છે. એટલે મને લાગે છે હવે કોઈ સોના માટે પોઝિટિવ ન્યૂઝ આવે તો જ કરેક્શન આવી શકે છે. અધરવાઇઝ કોઈ પણ નેગેટિવ ન્યૂઝ છે સોના માટે તેજી તરફ જ જઈ રહ્યું છે. ઇટીએફમાં આઉટફ્લોઝ પણ આપણે ઓછી થઈ રહ્યા છે. મને લાગી રહ્યું છે કે આગળ જતાં ઓવરઓલ રેલી જે છે એ 72 થી 75,000 સુધીના લેવલ્સ પણ આપણને જોવા મળી શકે છે. બટ ઇન્ટ્રાડે પર્પઝથી યસ ઓફકોર્સ બાયની જ રિકમેન્ડેશન છે. સેલ અહીંયાથી હજી પણ મને નથી લાગતું. હજી પણ થોડીક જગ્યા છે. તો 71,300ની આસપાસ આવે છે. તો બાય કરી શકાય 71,600ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 71,200નો. ઇન્ટ્રાડે બાય રાખો. હજી પણ શોર્ટ કરવાની રિકમેન્ડેશન નથી આપતો. તો ઇન્ટ્રાડે માટે હજી સોનામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો 71,300ની આસપાસ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 71,600નો ટાર્ગેટ, 71,200નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો સોનામાં ઇન્ટ્રાડે માટે હજી પણ બાય કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ચાંદીની વાત કરી લઈએ તો ચાંદી પણ શિખરો જાળવી રહી છે અને જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદી $28 પાસે છે તો 83,000ને પાર સ્થાનિક બજારમાં ચાંદીની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ભાવિકજી, ચાંદીમાં પણ હવે આપણે જે રીતે જે સ્તરોની લગભગ આપણે 83,000 84,000ની વાત કરી રહ્યા હતા, ખૂબ ઝડપથી આવતા દેખાઈ રહ્યા છે અને સોના બાદ આપણે જોઈ રહ્યા છે કે ચાંદી પણ એવી જ રેલીની અંદર આવતી દેખાઈ રહી છે. $28ની ઉપર કારોબાર આપણે કોમેક્સ ઉપર પણ જોઈ રહ્યા છે. તો હવે આપ ચાંદીના રનને કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાંદીમાં કયા સ્તર બનતા તમે જોઈ રહ્યા છો? આઈ થિંક બહુ પહેલાં પણ મેં શોમાં કીધું હતું કે ચાંદી યુઝ્યુઅલી ત્યારે જ આઉટ પરફોર્મ કરે છે કે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી પિકઅપ થાય છે. કારણ કે ચાંદી આપણે જોઈએ તો 60-70% ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે. અને હિસ્ટોરિકલી પણ આપણે જોઈએ કે જ્યારે પણ સોનાની રેલી સ્ટાર્ટ થાય છે તો ચાંદી લેટલી પાર્ટીમાં આવે છે ને એના પછી આઉટ પરફોર્મ કરી રહે છે. તો હવે મને દેખાઈ રહ્યું છે કે ચાંદી અંદર આવી ચૂકી છે. કારણ કે આપણે મેન્યુફેક્ચરિંગ ડેટા ચાઇનાના જોઈએ તો એ સારા આ વખતે. ઇનફેક્ટ જર્મનીના જે બિગેસ્ટ ઇકોનોમી છે એના આ વખતે મેન્યુફેક્ચરિંગ ડેટા જોઈએ તો 2.0 ઉપર આવ્યા છે. જે એક્સપેક્ટેશન હતું 0.5, એટલે ધાર્યા કરતાં ઘણા જ સારા હતા. અને અત્યાર સુધી આપણે જોઈએ તો યુએસની ઇકોનોમી સ્ટ્રોંગ હતી, ઇન્ડિયન ઇકોનોમી સ્ટ્રોંગ હતી, ચાઇનાની હવે થોડુંક ઓકે થાય છે અને યુરોપ જે છે લગાતાર એની ઇકોનોમી વીક થઈ રહી છે. તો પહેલા પોઝિટિવ ન્યૂઝ યુરોપ તરફથી આવી રહ્યા છે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડના. એટલે એના લીધે આપણે જોઈ રહ્યા છે કે જે ચાંદી છે એમાં તેજી પકડી છે. મને લાગે છે કે આ 85 થી 90,000 સુધીનું લેવલ પણ મે બી જલ્દી આવી શકે છે. કારણ કે જે રીતે અત્યારના નવા હાઈ પર હાઈ બનાવી રહ્યા છે, ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે કોઈ સેલર્સ છે જ નહીં, કોઈ હર્ડલ પણ ચાંદીને નથી મળી રહ્યું. અને કોઈ પણ કરેક્શન આવે છે તો એમાં જે બાયર્સ જે છે એ લોકો બાય જ કરી રહ્યા છે. તો ઓવરઓલ આઈ થિંક આ પોઝિટિવ ન્યૂઝ જ છે. આ વખતે ઇન્ડિયા પણ જોઈ રહ્યા છે કે રેકોર્ડ બ્રેકિંગ ફિઝિકલ જે ચાંદી છે બાય કરી છે. યુએના થોડો ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી રહી છે તો એ પણ એક પોઝિટિવ ન્યૂઝ છે. ઓવરઓલ મને લાગે છે કે ચાંદીમાં આપણને આ જે તેજી છે એ કન્ટિન્યુ રહી શકે છે 85,000 સુધી. આજના દિવસમાં પણ 82,700ની આસપાસ બાય કરી શકાય છે 83,300ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય છે 82,100નો. ઓકે, તો અહીંયા આગળથી ચાંદીને માટે જે આપણે લેવલ્સની વાત કરી કે ક્યાં સુધી પહોંચી શકે છે, તો 85,000 સુધી આપણને ચાંદી ચોક્કસપણે પહોંચતી દેખાઈ શકે છે. 90,000 સુધીની પણ શક્યતા દર્શાવાઈ રહી છે અને ઇન્ટ્રાડે માટે પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 82,700ની આસપાસ ચાંદીને ખરીદીને ચાલો. 83,300ના ટાર્ગેટ માટે 82,100નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો સોના ચાંદી બંનેની અંદર ઇન્ટ્રાડે માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. મેટલ્સના કારોબારની હવે આપણે ચર્ચા કરી લઈશું. તો બેઝ મેટલ્સમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યાં LME પર કોપર 14 મહિનાની ઊંચાઈ પર યથાવત જોવા મળી રહ્યું છે અને સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સની અંદર લીલા નિશાનની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. કોપરને આપણે જોઈ રહ્યા છે 823ની આસપાસ અને ઝીંકને પણ જોઈ લઈએ 242ની આસપાસ. લગભગ 2% જેવી મજબૂતી ઝીંકની અંદર પણ દેખાઈ રહી છે. એલ્યુમિનિયમ જે છે એ પણ 224ની આસપાસ આપણને રાખી રહ્યું છે. ભાવિકજી, મેટલને કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને કોપરની જો વાત કરીએ, આપણે 14 મહિનાની ઊંચાઈને જાળવી રહ્યું છે અને જે ડિમાન્ડ છે એના કરતાં સપ્લાય ઓછી છે એવી સ્થિતિ અહીંયા આગળથી આપણને દેખાઈ રહી છે. તો કોપર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ? ઝીંકમાં પણ એક સારી મજબૂતી દેખાઈ રહી છે. તો ઓવરઓલ આપ કઈ મેટલમાં ખાસ તક જોઈ રહ્યા છો?
આઈ થિંક બે કોપર અને ઝિંક મારે ટોપિક રહેશે. જેમ તમે કીધું ઝિંક કોપર આપણે જોઈએ તો 14 મહિના હાઈ ઉપર છે. હવે અત્યારના જે ઈવી ટ્રાન્ઝેક્શન થઈ રહી છે તો એમાં પણ હવે કહી રહ્યા છે કે કોપરની રિક્વાયરમેન્ટ રહેશે. આપણે પહેલા પણ જોયું હતું કે કોપરનું જે સપ્લાય છે થોડુંક અફેક્ટ થઈ હતી, પણ મેઇન ટ્રિગર જે છે એ આ ચાઇના તરફથી જે ડેટા આવ્યા છે એ પોઝિટિવ છે, અને જે જર્મનના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા આવ્યા છે જે 2.1% ઇન્ક્રીઝ થયું છે મંથ ઓન મંથ, એ બહુ પોઝિટિવ છે. હાલાકી જર્મનીનું જે મેન્યુફેક્ચરિંગ છે હજી પ્રી પેન્ડેમિકથી ઓછા છે, બટ આ જે એક્સપાન્શન છે એ ઘણું જ પોઝિટિવ છે. એટલે એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે કોપરની જે તેજી છે એ કન્ટિન્યુ જ રહી શકે છે. ઝિંકની પણ વાત કરીએ તો ઝિંક અત્યારના LME માં $2700 પર ટન ઉપર થઈ રહ્યું છે, જે એક વર્ષના હાઈ ઉપર છે. અને આપણે 1-2 મહિના પહેલા પણ જોયું હતું કે ઝિંકમાં જે ચાઇના તરફથી જે ઝિંકની સ્મેલ્ટર્સ જે છે એ થોડુંક પ્રોડક્શન ઓછું કર્યું હતું, કારણ કે ડિમાન્ડ ઓછી હતી અને સપ્લાય થોડુંક વધી રહ્યું હતું. હવે એની અસર પણ આવી રહી છે કે જ્યાં હવે ડિમાન્ડ થોડીક વધી રહી છે અને સપ્લાય છે એ કન્સ્ટ્રેન્ટ થઈ રહ્યું છે. એટલે એના લીધે પણ આપણે જોઈ રહ્યા છે કે ઝિંકના અત્યારના પ્રાઇસીસ જે છે એક વર્ષના હાઈ ઉપર છે. આઈ થિંક બે મારી ઓવરઓલ ટોપિક રહેશે. સૌથી પહેલા કોપરની વાત કરીએ તો ઇન્ટ્રાડે આઈ થિંક 820 થી 818 ની આસપાસ આવે છે, તો બાય કરી શકાય છે 828 ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 815 નો. સેમ વે ઝિંકની વાત કરીએ તો ઝિંકમાં હજી પણ તેજી જે છે એ યથાવત લાગી રહી છે, તો 241.50 ની આસપાસ બાય કરી શકાય છે 243 ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 240 નો. ઓકે, તો કોપર અને ઝિંકની અંદર ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો બેઝ મેટલ્સમાં ખાસ કરીને કોપર માટે 828ના ટાર્ગેટ માટે ખરીદી કરો, 815નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો આ કોપર ઉપર સલાહ અને ઝિંકમાં પણ ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. આગળ આપણે ક્રૂડના ઉપર ચર્ચા કરી લઈએ તો ક્રૂડમાં જે છે $90 નીચે બ્રેન્ટનો કારોબાર જે છે અહીંયા આગળથી પહોંચતો દેખાઈ રહ્યો છે. એપીઆઈના ઇન્વેન્ટરીના ડેટા આપણી સામે આવી ગયા છે, અને આ ઇન્વેન્ટરીના ડેટાની પણ એક ઇમ્પેક્ટ જે છે એ અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે. તો આપણે જે રીતે જોઈ રહ્યા છે 89.46 89.46 ઉપર આપણે બ્રેન્ટનો કારોબાર જોઈ શકીએ છીએ. થોડા નેગેટિવમાં આજે આપણે ક્રૂડને કારોબાર કરતા જોયું હતું. અત્યારે બ્રેન્ટ માટે ફ્લેટ ટુ પોઝિટિવ, નાઇમેક્સમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ અને ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર ક્રૂડમાં આપણે MCX ઉપર દેખાઈ રહ્યો છે. 7100ની આસપાસ આપણે ક્રૂડ MCXની અંદર કારોબાર થતા જોઈ રહ્યા છે. ભાવિકજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડમાં જે રીતે ખાસ કરીને આપણે જો જે ફંડામેન્ટલ્સ ઇમ્પેક્ટ કરી રહ્યા છે એની જો આપણે વાત કરીએ તો એક તો ડિમાન્ડને લઈને પછી પ્રોડક્શન કટની વાત આવી, અને જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એ પણ અહીંયા આગળથી ખાસ કરીને સપ્લાયને કન્સર્ન કરી શકે એવી વાતો થઈ છે. અને સામે જે રીતે એપીઆઈના ઇન્વેન્ટરીના ડેટા આવી રહ્યા છે ત્યારબાદ થોડું દબાણ આશરે આપણે બનતું જોયું. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કયા પરિબળોની ખાસ અસર રહેશે અને કઈ રીતે ક્રૂડમાં હવે આગળ મૂવ્સ આવતા દેખાઈ શકે? આઈ થિંક MCXમાં જ્યાં સુધી 7000ની નીચે નથી જતું ત્યાં સુધી હજી પણ હું થોડું પોઝિટિવ છું. જેમ કીધું કે એપીઆઈના જે ક્રૂડના ઇન્વેન્ટરીના ડેટા આવ્યા એ આ વખતે 3.03 મિલિયન્સ આવ્યા છે બેરલ્સ, એ થોડા ધારે કરતાં વધારે હતા, એટલે એના લીધે આપણને સ્લાઇટ કરેક્શન જોવા મળ્યું હતું. બીજું આપણે જે ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી યુએસનું છે એ લોકોએ પણ કીધું છે કે એ લોકોની સ્ટ્રેટેજિક રિઝર્વમાં એ લોકોએ 0.6 મિલિયન બેરલ્સ એપ્રિલ 5એ ફરીથી બાય કર્યું છે, એટલે અત્યારના એ લોકોની પાસે 364 મિલિયન બેરલ્સ છે. ડિસ્પાઇટ એ લોકો કહી રહ્યા હતા કે 70ની નીચે બાય કરશે, બટ એ લોકો નથી લાગી રહ્યું કે હવે ક્રૂડના ભાવ નીચે આવે, એટલે ધીરે ધીરે એ લોકો પણ સ્ટ્રેટેજિક રિઝર્વ જે પેટ્રોલિયમ છે એની ઇન્વેન્ટરીઝ વધારી રહ્યા છે. અને આ વીકમાં આપણે જોયું હતું કે હમાસ અને ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર ટોક્સની જે વાત ચાલી રહી હતી, એટલે એના લીધે અત્યારના સ્લાઇટ કરેક્શન આવ્યું છે. બટ એના પછી પણ હમાસે ચોખ્ખું કહી દીધું છે કે આગળ જતાં એ લોકો સીઝ ફાયરની ટોક્સ જે છે એ પ્રોગ્રેસ થઈ નથી રહી. મને લાગે છે કે જીઓપોલિટિકલ કન્સર્ન્સ ફરીથી સ્ટાર્ટ થઈ શકે છે. પ્રાઇસીસ થોડા અપર એન્ડ ઓફ ધ રેન્જ હતું, એટલે કરેક્શન એક્સપેક્ટેડ હતું, જે ત્યાં આવી રહ્યું છે. બટ હજી પણ આઈ થિંક જ્યાં સુધી 7000ની નીચે નથી જતું ત્યાં સુધી આઈ થિંક ક્રૂડની જે રેલી છે યથાવત જ રહી શકે છે. તો 7060ની આસપાસ જો ક્રૂડ આવે છે તો હું બાયની જ રિકમેન્ડેશન આપીશ 7150ના ટાર્ગેટથી, અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 7040નો. ઓકે, તો ક્રૂડમાં ઘટાડે ખરીદીની જે સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો જણાવેલા લેવલ્સનું ખાસ ધ્યાન રાખીને ક્રૂડમાં ખરીદારી કરીને ચાલો, તો આ જ મુખ્યત્વે સલાહ ક્રૂડને ઉપર બનતી દેખાઈ રહી છે. ક્રૂડ બાદ જો હવે આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ, નેચરલ ગેસની અંદર કઈ રીતનો કારોબાર થતો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે, તો નેચરલ ગેસમાં 2.32%ની મજબૂતી આવતી દેખાઈ રહી છે. 158ની આસપાસ નેચરલ ગેસની અંદર કારોબાર.
ભાવિકજી, નેચરલ ગેસને કઈ રીતે જોઈ રહ્યા છો? અને નેચરલ ગેસમાં એક 2.25% જેવી મજબૂતી અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે, તો આગળ હવે આપ કઈ રીતની સલાહ આપશો? છેલ્લા ઇનફેક્ટ એક મહિનાથી આપણે નેચરલ ગેસની રેન્જ જોઈએ તો નીચે 145 થી 140 ની આસપાસ આવે છે અને ઉપર આપણે જોઈએ તો 160 થી 165 ની આસપાસ આવી છે. એટલે આઈ થિંક આ રેન્જમાં જે ટ્રેડ કરી રહ્યું છે, આગળ જતા પણ ડિમાન્ડ તો કોઈ મેજર કંઈ ખાસ છે નહીં નેચરલ ગેસની. ખાલી એટલું છે કે ઘણા જે યુએસના નેચરલ ગેસ પ્રોડ્યુસર્સ હતા એ લોકોએ સામે ચાલીને પ્રોડક્શન કટ કર્યું છે, તો એક થોડુંક પોઝિટિવ ન્યૂઝ છે. બટ આગળ જતા પણ અત્યારે યુરોપની વાત કરીએ, એ લોકોની ઇન્વેન્ટરી ઘણી જ સારી છે, એટલે આ વખતેના વિન્ટરમાં પણ એ લોકો પાસે ઇન્વેન્ટરી વધારે જ રહેશે. એટલે નેચરલ ગેસની ડિમાન્ડ બહુ મોટી થવાની લાગી નથી રહી. અને ઓલરેડી આપણે એક મૂવ જોઈ શક્યા છે 142 થી 160 ની આસપાસ. મને લાગે છે કે જો 165 ની ઉપર જાય તો જ નવી તેજી થઈ શકે છે. અદરવાઇઝ અહીંયાથી ફરીથી આપણે જે રેલી છે સિઝલ આઉટ થઈ શકે છે. તો 160 162 ની આસપાસ આવે છે તો શોર્ટને રિકમેન્ડેશન આપીશ 165 ના સ્ટોપ લોસથી, અને નીચે ફરીથી જે ટાર્ગેટ રહેશે 150 નું રહેશે. ઓકે, તો નેચરલ ગેસમાં શોર્ટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે, તો 160ની આસપાસના જો તમને લેવલ મળે છે તો તમે વેચીને કારોબાર અહીંયા આગળથી કરી શકો છો. 165નો સ્ટોપ લોસ અને 150ના ટાર્ગેટ અહીંયા આગળથી તમને બનતા દેખાઈ શકે છે. તો નેચરલ ગેસમાં 150ના લેવલ સુધી ફરી એક વખત આપણે દબાણ આવતું જોઈ શકીએ છીએ. તો નોન એગ્રી કોમોડિટીઝની આપણે અહીં આગળથી ચર્ચા કરી છે. હવે આપણે એગ્રી કોમોડિટીઝ તરફ આગળ વધીએ તો એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર જો આપણે નજર કરીએ તો આજે લગભગ આપણને મોટાભાગની એગ્રી કોમોડિટીઝમાં વેચવાલી તરફનો કારોબાર દેખાઈ રહ્યો છે. મસાલા પેકથી શરૂઆત કરીએ, જીરામાં 0.5% કરતાં વધારેનું દબાણ, હળદરમાં 1.5%નું દબાણ, ધાણાની વાત કરીએ તો થોડી ફ્લેટ ટુ પોઝિટિવ અથવા 0.10%ની આસપાસની મજબૂતી આવતી દેખાઈ રહી છે. મસાલા પેકથી આપણે શરૂઆત કરીએ. ભાવિકજી, મસાલા પેકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયા કોઈક ટ્રેડની તક બની રહી છે? આઈ થિંક મસાલા પેકમાં આપણે જોઈએ તો અત્યારના પીક સિઝન છે અરાઇવલની, અને અત્યારના મંડીમાં આપણે જોઈએ તો અરાઇવલ ચાલુ જ છે. એટલે એનું એક સેલિંગ પ્રેશર જરૂરથી બને છે. જીરામાં જેમ કે મેં કીધું કે આ વખતેનો જે સપ્લાય છે એ બહુ જ સ્ટ્રોંગ છે. એટલે મને નથી લાગતું કે જીરામાં કોઈ પણ આપણને તેજી જોવા મળી શકે છે. એટલે ઇનફેક્ટ આઈ થિંક જીરામાં કોઈ વેલ્યુ બાઇંગ એ ના કરવું જોઈએ, કમ્પ્લીટલી એવોઇડ જ કરવું જોઈએ. ધનિયા અને હળદરની વાત કરીએ તો આઈ થિંક હજી પણ લાગે છે કે આજે સેલિંગ પ્રેશર છે કન્ટિન્યુ જ રહેશે, કારણ કે હાલ અત્યારના જે અરાઇવલ્સ છે એ સ્ટ્રોંગ છે અને યુઝ્યુઅલી આ પીક સિઝન જ હોય છે. એટલે કોઈ મોટી તેજી અહીંયા પણ એક્સપેક્ટ નથી કરી રહ્યો. બટ હા, બાય ડેફિનેટલી જોવા મળી શકે છે. પહેલા પણ આપણે જોયું હતું કે 16,000ની આસપાસ જ્યારે હળદર આવે છે તો એક સપોર્ટ ઝોન બની શકે છે. તો હું હજી પણ વેઇટ કરીશ. 16,000થી 15,800ની આસપાસ જો આવે છે તો જ હું બાયની રિકમેન્ડેશન આપીશ 15,200ના સ્ટોપ લોસથી, અને ઉપર ટાર્ગેટ રાખી શકાય 18,000નો. સેમ ધનિયાની વાત કરીએ તો આઈ થિંક ધનિયામાં પણ જ્યાં પ્રોફિટ બુકિંગ ને સેલિંગ પ્રેશર છે એક્સપેક્ટેડ છે કે કન્ટિન્યુ રહેશે 7,550 સુધી. 7,550ની આસપાસ એક જરૂરથી સપોર્ટ ઝોન બની રહ્યો છે. તો ત્યાંથી હું લોંગની રિકમેન્ડેશન આપીશ 7,800ના ટાર્ગેટથી, અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 7,450નો. ઓકે, તો ધાણા માટે જે અહીંયા આગળથી સલાહ બની રહી છે 7,550 સુધીનું એક કરેક્શન આવી જાય છે, ત્યારબાદ તમે અહીંયા આગળથી ખરીદારી કરી શકો છો 7800ના ટાર્ગેટ માટે. અને હળદરમાં પણ બાય ઓન ડીપની તમારે સ્ટ્રેટેજી રાખવાની છે. 16,000 15,800 સુધીના લેવલ્સ મળે છે, ટીપ મળે છે. ત્યારબાદ તમે અહીંયા આગળથી ખરીદારી કરો ને 18,000ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. જીરાને અવોઇડ કરવાની સલાહ. હવે આપણે ગુવાર પેક પર આવીએ. ગુવાર પેકમાં પણ આપણને દબાણ દેખાઈ રહ્યું છે. ગુવાર ગમમાં 0.84%નું દબાણ, અને ગુવાર સીડની પણ જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો ત્યાં પણ લગભગ 0.5% જેવું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ગુવાર પેકમાં કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? આઈ થિંક છેલ્લા સપ્ટેમ્બરથી આપણે જોઈ રહ્યા છે એક પેટર્ન બની રહ્યું છે કે જ્યાં આપણે 3 થી 4 દિવસ કન્ટિન્યુઅસ બાઇંગ જોઈ રહ્યા છે, અને એના પછી ફરીથી સેલિંગ પ્રેશર આવી રહ્યું છે. તો આવી રીતે જ અત્યારના જે છે એ પેટર્ન પ્લે આઉટ થઈ રહ્યું છે કે જ્યાં આપણે ગુવા સીડની વાત કરીએ તો 5,100થી 5,500ની એક સતત રેલી જોવા મળી 6 થી 7 ટ્રેડિંગ સેશન, અને હવે ગઈકાલથી આપણે જોઈ રહ્યા છે કે ફરીથી સેલિંગ પ્રેશર આવી રહ્યું છે. આઈ થિંક મને લાગે છે કે જે રીતે પેટર્ન પ્લે આઉટ કરી રહી છે એ રીતે એક્સપેક્ટ છે કે આ ફરીથી 5,250થી 5,200 સુધી આવી શકે છે. તો બે ગુવાર સીડ ને ગુવાર ગમમાં અત્યારે હું થોડોક નેગેટિવ છું, તો હું સેલની જ રિકમેન્ડેશન આપીશ. 5,400ની આસપાસ સેલ કરી શકાય છે ગુવાર સીડને 5,200ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 5,500નો. સેમ વે ગુવાર ગમની પણ એક પેટર્ન છે કે 6 થી 7 દિવસ એક
સતત તેજી જોવા મળે છે અને પછી ધીરે ધીરે બધી જ તેજી જતી રહે છે. તો એ જ અત્યારે પ્લે આઉટ થઈ રહી છે. તો 11,000ની આસપાસ ગુવાર ગમ પણ શોર્ટ કરી શકાય છે. નીચેનો ટાર્ગેટ રાખી શકાય 10,250નો અને સ્ટોપ લોસ રાખી શકાય 11,300નો. ઓકે, તો ગુવાર પેકમાં અહીંયા આગળથી શોર્ટ સાઇડ સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ગુવાર સીડને 5400ની આસપાસ વેચો, ટાર્ગેટ 5200ના બની શકે છે, 5,500નો સ્ટોપ લોસ. અને ગુવાર ગમની જો વાત કરીએ તો ગુવાર ગમમાં પણ 11,000ની આસપાસથી સેલ કરવાની સલાહ અને 10,250નો સ્ટોપ લોસ, 11,300ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. અને કોટન કોમ્પ્લેક્સ ઉપર પણ જો આપણે વાત કરી લઈએ તો અહીંયા કઈ રીતે કારોબાર કરવો જોઈએ, આપની કઈ રીતની સલાહ રહેશે? કપાસિયા ખોળમાં આપણે જોઈએ તો અત્યારે થોડુંક પ્રેશર ચાલુ છે. યુએસ આઈસ કોટન આપણે જોઈએ તો લાસ્ટ વીક 92 સેન્ટ હતું, એ ફરીથી 86 સેન્ટ થઈ ગયું છે. ઇનફેક્ટ ત્યાં જે સોઈંગ જે યુએસનું છે ઓલ્ધો થોડું ઓછું છે, બટ આ વખતેનું જે સોઇલ મોઇસ્ચર છે એ સારું છે. ઇન્ડિયામાં પણ આપણે જોઈએ તો કોટન એસોસિએશન ઇન્ડિયા છે, એ લોકોએ પણ રિવાઇઝ કર્યું છે કે આ વખતે જે પ્રોડક્શન છે લાસ્ટ વખત કરતાં થોડુંક વધી શકે છે. ઓલ્ધો ઘણા ફાર્મર્સ જે છે કોટનના બદલે બીજા ક્રોપ્સમાં થઈ રહ્યા છે. બટ એસોસિએશનનું એવું માનવું છે કે આ વખતેનો જે પાક રહેશે એ થોડોક સારો આવી શકે છે અને એના લીધે જ આપણે પ્રેશર જોઈ રહ્યા છે. તો આ જે કપાસ ખલી જે છે એમાં મને લાગે છે કે 2500ની આસપાસ હજી પણ સેલિંગ પ્રેશર કન્ટિન્યુ રહેશે. ત્યાંથી એકવાર એક સપોર્ટ ઝોન આવી શકે છે. તો કરન્ટલી હું કરંટ માર્કેટ પ્રાઇસથી જ શોર્ટને રિકમેન્ડેશન આપીશ 2500ના ટાર્ગેટથી અને ઉપરનો સ્ટોપ લોસ રાખી શકાય 2600નો. ઓકે, તો કપાસિયા ખળમાં વેચીને કારોબાર કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 2500ના ટાર્ગેટ માટે અને 2600નો સ્ટોપ લોસ રાખો તો આ કપાસિયા ખળ પર વ્યૂ. અને ત્યાં સાથે જ સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. ભાવિકજી, તો આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.